વલસાડમાં પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વલસાડ એસઓજીએ બે એવા શખ્સોને ઝડપ્યા છે જેમણે પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવવા માટે નકલી જન્મના દાખલા, આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવ્યા હતા। આરોપીઓના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હોવા છતાં આ યુવાનોને તેમના જૂના ગુનાઓને કારણે પાસપોર્ટ મળી શકે તેમ નહોતો, જેથી તેમણે આ ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો। વલસાડમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી એસઓજી શાખાને એક ગુપ્ત બાતમી મળી હતી કે સુરતની રિજિયોનલ પાસપોર્ટ કચેરીમાં વલસાડના બે શખ્સો દ્વારા શંકાસ્પદ અરજીઓ કરવામાં આવી છે। આ બાતમીના આધારે જ્યારે એસઓજી પોલીસની ટીમે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સપાટી પર આવી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભાવિક રાયચંદ પટેલ અને પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો રાયચંદ પટેલ નામના બે શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડમાં ભારે ગેરરીતિ હતી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ફાઇલો વેરિફિકેશન માટે પહોંચી ત્યારે પોલીસની સતર્કતાના કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને વિદેશ જવાના સપના જોતા આ શખ્સોના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું। આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ બંને ભાઈઓ કોઈપણ ભોગે યુનાઇટેડ કિંગડમ સેટલ થવા માંગતા હતા। યુકેના વિઝાના નિયમો મુજબ જો માતા પિતા પાસે પોર્ટુગીઝ નાગરિકત્વ હોય તો તેમના સંતાનોને ખૂબ જ સરળતાથી વિઝા અને ત્યાંનું નાગરિકત્વ મળી શકે છે। આરોપીઓના માતા પિતા દમણના વતની છે અને તેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે, પરંતુ આ બંને યુવાનો પર અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ વેરિફિકેશન દરમિયાન તેમનો પાસપોર્ટ બને તેમ ન હતો। પોતાના ગુનાહિત ઇતિહાસને કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી આ શખ્સોએ વલસાડ નગરપાલિકાના બોગસ જન્મના દાખલા બનાવડાવ્યા અને તેના આધારે નવી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ નો સહારો લીધો હતો। હાલમાં આ ગંભીર મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બંને ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી એસઓજી દ્વારા ઊંડી તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી પોલીસને અગાઉ એક બાતમી મળેલી હતી કે સુરત રિજિયોનલ પાસપોર્ટ કચેરીની અંદર વલસાડમાં રહેતા બે ઇસમોએ જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડ જે ખોટું રજૂ કરીને ત્યાંથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજી કરેલી હતી। જે પાસપોર્ટ વેરિફિકેશન વલસાડ સિટી પોલ્યુશનની અંદર વેરિફિકેશન કરાવતા આ પાસપોર્ટ વેરિફિકેશન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આ બાતમી મળતા જન્મના પ્રમાણપત્ર બાબતે નગરપાલિકા અને પાસપોર્ટ કઢાવવા માટે બીજા રજૂ કરેલા દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેની માહિતી મળતા તદ્દન ખોટા જાણવા મળેલ અને જે બાબતે એસઓજીએ હાલમાં વલસાડ શહેરમાં આ પાસપોર્ટનું વેરિફિકેશન થયેલું હોય વલસાડ શહેરની અંદર BNS કલમ 336(2), 336(3), 337, 338, 339 અને 340 ઉપરાંત પાસપોર્ટ એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં બંને આરોપીની તપાસ ચાલુ છે। આરોપીઓમાં હાલ એક ભાવિક અને એક સંદીપ કરીને છે એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે UK-21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે, જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા, પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપીઓ એમની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય એમને પાસપોર્ટ મળે એમ ન હોય, જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાયેલું હતું, જે હાલ સુધી તપાસ દરમિયાન ખુલ્યું છે અને આમાં અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે એની તપાસ હાલમાં ચાલુ છે। દમણથી સેલ્વા સાયલી વચ્ચે નવી GSRTC બસ સેવાનો કાઉન્સિલર SP.E. દમણિયાના હસ્તે શુભારંભ। દમણ અને સેલ્વાસ વચ્ચે દૈનિક મુસાફરી કરતા લોકો, ખાસ કરીને નમો કોલેજના વિદ્યાર્થીઓ અને નમો હોસ્પિટલના દર્દીઓની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને 21 એપ્રિલ 2026ના રોજ દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર SP.E. દમણિયા દ્વારા નાની દમણ બસ સ્ટેન્ડથી સેલ્વા સાયલી સુધી વાયા ભિલાડ નવી GSRTC બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અગાઉ આ રૂટ પર માત્ર 20 થી 25 મુસાફરોની ક્ષમતાવાળી નાની AC બસ ઉપલબ્ધ હતી, જે મુસાફરોની વધતી સંખ્યા સામે અપૂરતી જણાતી હતી, પરંતુ શૈક્ષણિક અને પ્રવાસન હબ તરીકે ઝડપથી વિકસી રહેલા દમણની જરૂરિયાતને જોતા હવે 45 મુસાફરોની ક્ષમતાવાળી આ નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જે દમણને ગુજરાત અને ભારતના અન્ય ભાગો સાથે પણ જોડશે। SP દમણિયાએ પરંપરાગત પૂજા અર્ચના કરી અને બસને લીલી ઝંડી બતાવીને આ સેવાનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે ખુશી જોવા મળી છે। આ નવી બસ દમણથી દરરોજ સવારે
6:40 અને 8:10 વાગ્યે ઉપડશે, જ્યારે સેલ્વા સાયલીથી પરત ફરવા માટે બપોરે 1:10થી 2:20 અને સાંજે 6 વાગ્યે બસ ઉપલબ્ધ રહેશે. આ બહેતર કનેક્ટિવિટીથી મુસાફરોનો સમય અને મુશ્કેલી ઘટશે તથા લોકોની શૈક્ષણિક, તબીબી અને આર્થિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસીઓને મોટો લાભ મળશે. લોકોની જરૂરિયાતને સમજીને આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ કાઉન્સિલરે જીએસઆરટીસીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવી પહેલ દમણના વિકાસમાં અને રહેવાસીઓના જીવન ધોરણને સુધારવામાં મોટો ફાળો આપે છે. દમણની જનતાએ પણ પરિવહન સુવિધાને બહેતર બનાવવાના આ પ્રયાસોને ઉમળકાભેર આવકાર્યા છે. એ સિર્ફ સ્ટુડન્ટ્સોને નહીં, મરીઝો જે હોસ્પિટલમાં જાય છે એ લોકોને બી બેનિફિટ થશે અને આપણા ટુરિસ્ટોને બી બેનિફિટ થશે. એમાં 2 ટાઈમિંગ્સ છે, એક 6:10 જશે અહીંયાથી 6:40 ને બીજી 8:10 અને પછી સેલવાસથી પાછી રિટર્ન 1:10 આવશે, 2:20 આવશે ને 6 PM આવશે. એટલે સવારના જે કામગારો, જે મજદૂર હોય, જે ફેક્ટરીમાં જતા હોય યા ઇન્ડસ્ટ્રીઝમાં જતા હોય એ જવામાં માંગે છે તો એ લોકોને બી ઇઝી શકશે. દમણથી સેલવાસ અહીંયા બી આવી શકશે, ત્યાં બી જઈ શકશે. તો એ બહુ એક ઐતિહાસિક કદમ હતો અને હું જીએસઆરટીસીના જે મેનેજમેન્ટ છે એનો આભારી હતો કે આજે સવારના પહેલી બસ પૂજા કરીને મારા હાથો રવાના કરી, એને માટે બી એ લોકોનો આભારી. અને આ સેવાથી બધાને જ લાભ થશે, ટુરિસ્ટથી લઈને પબ્લિકને. ને એવી એ લોકોએ એશ્યોરન્સ આપ્યું છે કે અલગ અલગ દમણથી બી અમે અલગ જગા પર ફ્રિકવન્સી બનાવશું. બહુ સારું બસ સ્ટેન્ડ, જે ઐતિહાસિકમાં વેરી નાઇસ બસ સ્ટેન્ડ બનાવ્યું છે આપણા પ્રશાસન પ્રફુલ પટેલે, માન્ય યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં. તો એ જે બસ સ્ટેન્ડ બનશે તેમાં સુવિધા બી બહુ રહેશે. પહેલે કહેતા વસ્તુ શેડ નહીં મળે તે કરીને, પણ બસ સ્ટેન્ડની અંદર હું તમને કહું, ત્યાં બેસવાની સુવિધા, ડાયરેક્ટ ગાડી પાર્કિંગ થઈ જશે અંદર તક, પેસેન્જર એ શેડમાં જ ઉતરશે ને ડાયરેક્ટ અંદર જશે, ત્યાંથી જ અંદર શેડથી ડાયરેક્ટ પેસેન્જર્સ ભરશે. 2 EV ચાર્જર્સ બી લગાડવામાં આવ્યા છે. ચાર્જિંગ, ફ્યુચર ઇઝ ચાર્જિંગ, એટલે બસમાં ચાર્જિંગ બી કરી શકશે અને યાત્રીઓને માટે ટોયલેટ્સ અને પાણીની ને કેન્ટીનની વ્યવસ્થા બી છે એની. વાપી મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 11માં રાજકીય ગરમાવો. બેનરો ફાડવા મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર ખંડુ પટેલનો વિરોધીઓ પર પ્રહાર. અમારી લોકપ્રિયતાથી વિપક્ષ ડરી ગયો છે. વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયો છે, જેમાં વોર્ડ નંબર 11માં ચૂંટણી પ્રચાર વચ્ચે પોસ્ટર અને બેનરો ફાડવાની ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો છે. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ખંડુભાઈ પટેલે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે તેમની અને તેમની પેનલની વધતી જતી લોકપ્રિયતા અને જનતાના મળી રહેલા પ્રચંડ સમર્થનથી ગભરાઈને સામેવાળી પાર્ટી હવે હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવે છે. તેમણે જણાવ્યું હતું કે સુલપડ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા અને ખાસ કરીને નાના બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને ઇરાદાપૂર્વક કોંગ્રેસના પોસ્ટરો અને બેનરો ફાડી નાખવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. ખંડુભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ વોર્ડમાં લોકોના વિકાસના કામ કરવાના હોય છે, નહીં કે રાતોરાત બેનરો ફાડવાના. આ પ્રકારની હરકતો સ્પષ્ટપણે દર્શાવે છે કે વિરોધીઓએ અગાઉથી જ પોતાની હાર સ્વીકારી લીધી છે. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક તંત્ર સમક્ષ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરતા તેમણે દાવો કર્યો હતો કે જનતાનો પૂરો સાથ તેમની સાથે છે અને તેમની જીત નિશ્ચિત છે. આ ઘટના બાદ વોર્ડ નંબર 11નો ચૂંટણી જંગ હવે એક ખરાખરીનો અને આક્રમક સિયાસી જંગ બની ગયો છે. पोस्टर भाजपा का भी पोस्टर था और हमारा कांग्रेस का भी पोस्टर दोनों का साथ में लगा था, मगर आज रोज शाम को रात को 12 बजे के बाद असामाजिक तत्वों जो कहा जाता है छोटे बच्चे को भेजकर वो गंदी राजनीति किया और हमारे हर सुलपड़ में हर जगह जो बैनर लगाया था हर जगह से फाड़ के हर जगह फाड़ दिया. फाड़ के इन लोग क्या जताना चाहता है ये समझ में नहीं आता है. हमको तो ये समझ में आ गया कि उसने उन लोग को हार नक्की कर दिया उन लोग ने. क्यों कि हमारा खौफ ये उतना है कि जनता हमारे साथ में है पूरी और में देखने जाएगा तो उसने हार कबूल कर दिया. लगता है कि अभी बोर्ड फाड़ने से में कभी जीत नहीं होती है भाई, वो हारी होती है. जनता जानती है कि पब्लिक उम्मीदवार अपना कौन अच्छा है और कौन खराब है. इलेक्शन जीतने के बाद वार्ड में काम करना रहता है, बोर्ड फाड़ना नहीं रहता किसी का. क्योंकि काम नहीं करेंगे तो ये मुसीबत आएगी कि भाई तुमको हार दिख रही है. ऐसा हमको लग रहा है कि उसको हार कबूल कर दिया है. और मैं तंत्र से अपील करना चाहता हूँ कि असामाजिक तत्वों को कड़ी से कड़ी इसमें कार्यवाही हो और
उसको कार्यवाही करे कि वो उसका ऐसा हरकत कभी वापस नहीं करे। વાપીના બાઝિયેલ રેસ્ટોરન્ટમાં ફંગસવાળો પિઝા, ગ્રાહકોમાં રોષ, આરોગ્ય સાથે ચેડાનો આરોપ. વાપીના સોનોરસ બિલ્ડિંગમાં આવેલ બાઝિયેલ રેસ્ટોરન્ટ એક મોટા વિવાદમાં સપડાયું છે, જ્યાં એક ગ્રાહકને આપેલા પિઝામાં ખતરનાક સ્તરનું ફંગસ મળ્યાનો કેસ સામે આવ્યો છે. આ ઘટનાએ માત્ર ગ્રાહકોને આશ્ચર્યમાં મૂક્યા નથી, પરંતુ શહેરમાં ફૂડ સેફટીને લઈને ગંભીર પ્રશ્નો પણ ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ દિનેશ નામના એક યુવાને રેસ્ટોરન્ટમાંથી પિઝાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે પિઝા ખાવાની શરૂઆત કરી ત્યારે અંદર સ્પષ્ટ રીતે ફંગસ દેખાયું હતું. કહેવાય છે કે પિઝા સંપૂર્ણપણે બગડેલો હતો અને તેમાં રહેલું ફંગસ એટલું જોખમી હતું કે તેનાથી ફૂડ પોઈઝનિંગ થવાનો ગંભીર ખતરો હતો. ઘટના બાદ જ્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટના સ્ટાફ અને મેનેજરને ફરિયાદ કરી ત્યારે તેમનું વલણ ખૂબ જ બેદરકારીભર્યું અને ગેરજવાબદાર હોવાનું જણાવાયું છે. આક્ષેપ છે કે મેનેજરે મામલાને ગંભીરતાથી લેવાના બદલે સામાન્ય વાત કહીને ટાળી દેવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, મેનેજરે ગ્રાહકને કહ્યું કે તે હાલ લગ્નમાં વ્યસ્ત છે અને 2 થી 3 દિવસ પછી આવીને વાત કરશે. આ જવાબથી ત્યાં હાજર અન્ય ગ્રાહકો પણ ગુસ્સે ભરાઈ ગયા હતા. સ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે ગ્રાહકે વિરોધ નોંધાવ્યો અને ભારે હોબાળો મચાવ્યો. મામલો ગંભીર બનતા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી. પોલીસે આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી, પરંતુ આ ઘટનાએ બાઝિયેલ જેવા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વાપીની અંદર સોનારસમાં આવેલી બેઝિલ રેસ્ટોરન્ટમાંથી અમે પિઝા ઓર્ડર કર્યા હતા અને પાસ્તા ને એવું મંગાવ્યું હતું. પિઝાના બોક્સની અંદરમાં ફંગસ લાગેલી છે અને એના ઓનર જોડે વાત કરી તો ઓનર એમ કહે કે કાલે આવો, આપણે કાલે વાત કરશું. એમના ઓનરે કોઈ એમના ફ્રેન્ડને મોકલાવ્યા. એ કહે કે આની અંદરમાં કંઈ થતું હોય તો આપણે કરી લઈએ. તો આ પબ્લિકની જોડે હેલ્થ ઇસ્યુ છે બહુ મોટો. નાના બચ્ચાઓ ખાય તો કદાચ મરી પણ જઈ શકે. ફૂડ ઇન્સ્પેક્ટરને મારી નમ્ર વિનંતી છે કે આ બીજી વારનો લગભગ કેસ હશે બેઝિલમાં. અહીંયા ચેકિંગ કરો અને બંધ કરાવો. સારા લોકો અહીંયા ખાવા માટે આવે છે અને એ લોકો આ રીતનું ફૂડ સર્વ કરે છે પબ્લિક. 2000 રૂપિયાના પિઝા હતા. ટોટલ બિલ 2000નું હતું. ચૂંટણીના માહોલમાં પાર્ટીમાં 1.27 લાખનું બ્રાઉન હેરોઇન ઝડપાયું. એકની ધરપકડ. વડોદરાનો સપ્લાયર વોન્ટેડ. ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા એલર્ટ બનેલી પાર્ટી પોલીસને ડ્રગ્સના કાળા કારોબાર પર લાલ આંખ કરવામાં મોટી સફળતા મળી છે, જેમાં પીઆઈ GR ગઢવી અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે દોલતનગર વિસ્તારમાં વિશ્રામ હોટલ પાછળ આવેલા અલીફ રો હાઉસના મકાન નંબર 9માં દરોડો પાડી 45 વર્ષીય અશફાક સફીઉલ્લા શેખ નામના ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસની આ રેડ દરમિયાન આરોપીના બેડરૂમમાં રહેલા લાકડાના કબાટમાંથી છૂટક વેચાણ માટે સંતાડીને રાખેલું 6 ગ્રામ 380 મિલીગ્રામ વજનનું અને ₹1.27 લાખની કિંમતનું નશીલું બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સ અને 2 મોબાઈલ ફોન મળીને કુલ ₹1,53,100નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની રંગેહાથ ધરપકડ કરી છે. જ્યારે પોલીસની સઘન પૂછપરછમાં આ નશીલા પદાર્થનો જથ્થો પૂરો પાડનાર વડોદરાના બાજ સરદાર નામના શખ્સનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ ઉમદેવસિંહ ગોહિલની ફરિયાદના આધારે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પીઆઈ ગઢવી આગળની તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી ટાણે ઝડપાયેલા આ નશીલા પદાર્થના જથ્થાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.